જય સ્ટુડન્ટ્સ ધોરણ 11 ચેપ્ટર નંબર 1 ગણ એના અંદર આપણે એક્સરસાઇઝ 1.1 ના અંદર પ્રશ્ન 4 સુધી ક્વેશ્ચન નંબર 1 2 3 4 જેના અંદર આપણે જોયું કે યાદીની રીતમાં ફેરવવાનું, પછી બિલોંગ્સ ટુ જોયું, પછી ગુણધર્મની રીતમાં ફેરવવાનું. તો આ બધું વસ્તુ આપણે 1 2 3 4 પ્રશ્નોમાં જોઈ. હવે અહીંયા એવું કીધેલું છે કે નીચેના ગણોના બધા જ ઘટકો લખવાના છે. એટલે ઇન શોર્ટ એવું કીધેલું છે કે આની યાદીની રીતમાં જ ફેરવી દેવાનું છે, ઘટકોના સ્વરૂપમાં લખવાનું છે. ચલો તો લખી દઈએ અહીંયા કે ગણ એ કીધો છે અને ગણ એમાં એવું કીધું છે અયુગ્મ x, જ્યાં x એ કેવી છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે તમને ખબર હોવી જોઈએ કઈ 1 3 પછી 5 7 9. તો આવી અનંત સુધી જે સંખ્યાઓ જશે બરાબર એને શું કહીશું આપણે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે ખાલી ઘટક સ્વરૂપમાં લખવાનું છે એટલે ઘટકો જ લખ્યા છે આપણે બરાબર છે. તો આ તો પહેલાનો જવાબ. હવે બીજાના અંદર શું માંગ્યું છે? બીજાના અંદર એવું માંગ્યું છે ગણ b માટે કે x, જ્યાં x એ પૂર્ણાંક છે. કેવો છે? પૂર્ણાંક છે. અને એવું કીધું છે કે -1/2 થી મોટો. તો -1/2 થી મોટી અને પૂર્ણાંક સંખ્યા કઈ હોઈ શકે? 0 હોઈ શકે. હવે અહીંયા કીધું છે કે 9/2 કરતા નાની. હવે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે 9/2 એટલે 4.5 થાય અને -0.5 છે. હવે આપણે આ બેની વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. એટલે સૌપ્રથમ આવશે 0, પછી 1 2 3 4 બરાબર. કેમ કે પછી આગળ પછી લખવા જઈશું 5 તો એ 4 5 કરતા કેવી થઈ જશે? મોટી. તો આપણે સંખ્યા એવી લેવાની છે જે -1/2 કરતા કેવી હોય? મોટી હોય, પરંતુ 9/2 કરતા કેવી હોય? નાની હોય. તેવી સંખ્યાઓ કઈ કઈ છે? 0 1 2 3 4. આપણે એના ઘટકો લખી દીધા. એ બી ગણ સ્વરૂપમાં જ લખવાના છે. હવે એવું કીધું છે કે x, જ્યાં x એ પૂર્ણાંક છે અને એવું કીધું છે કે x2 હે ને x2 શું છે? 4 કરતા નાના છે બરાબર. તો પૂર્ણાંક કીધેલું છે તો આપણે એવી કઈ કઈ સંખ્યા લઈએ બરાબર. તો આપણે તો અહીંયા જે લખવાનું છે એ કોના સ્વરૂપે? x લખવાનું છે, ના કે x2. આપણે જે ગણમાં લખવાનું છે એ શું છે? x લખવાનું છે, x2 લખવાનો નથી. તો જોઈએ કઈ કઈ સંખ્યા છે બરાબર. તો પહેલા આપણે મૂકીએ કે જો ઋણ મૂકું -3 મૂકું અને એનો વર્ગ કરું તો મને મળશે 9. પણ આપણને કેવું જોઈએ? 4 અથવા 4 થી નાની. એટલે -3 તો ચાલે નહીં, તો હું લઈ -2 બરાબર. તો -2 લઈશ તો મને 4 મળશે બરાબર. તો પહેલી સંખ્યા આવશે -2. પછી લઈશ -1 લઈશ તો એ પણ આવશે, 0 પણ આવશે બરાબર. પછી 1 લઈશું તો પણ આવશે, 2 લઈશું તો પણ આવશે, પણ 3 લઈશું બરાબર. તો 3 નો વર્ગ તો આપણને ખબર છે કેટલો થઈ જશે? 9 થઈ જશે. એટલે આ ચાલે નહીં. તો આપણી જે સંખ્યાઓ બનશે કઈ કઈ બનશે? -2 -1 0 1 અને 2 બનશે બરાબર. તો આ રીતે આપણે એના ઘટક સ્વરૂપોમાં લખ્યા હોય. તમે અહીંયા મૂકશો તો -2 નો વર્ગ કરશો તો એ તમને 4 અથવા 4 કરતા નાનો એટલે 4 જ મળશે. -1 મૂકશો તો 1 મળશે, 0 મૂકશો તો 0 મળશે, 1 મૂકશો તો પણ. એટલે આ શરતનું પાલન થવું જોઈએ. આપણે અહીંયા જે છે આ x છે, x ની વેલ્યુ અહીંયા મૂકીએ તો શરતનું પાલન થવું જોઈએ. હવે જોઈએ ચોથો પ્રશ્નમાં શું કહે છે કે x, જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. તો આપણે એને ગણ સ્વરૂપમાં લખવું હોય તો આપણે કીધેલું છે કે એકનો એક શબ્દ બે વાર રિપીટ થવો જોઈએ નહીં. તો પહેલેથી શરૂઆત કરીએ તો l આવશે, o આવશે, y આવશે, a આવશે બરાબર. પછી ફરી l આવે છે એટલે આપણે ફરી એકવાર l લઈશું નહીં. એટલે કયા કયા શબ્દો આવી જશે? મૂળાક્ષર આવશે l o y a બરાબર. તો આ હતો ક્વેશ્ચન નંબર 5 બરાબર. તો આને તમે વિડિયો પોઝ કરીને લખી લો બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 માં શું કહેવા માંગે છે? પ્રશ્ન નંબર 6 ના અંદર લખીએ આપણે ઓકે. જે બે બાકી છે આમાં શું છે જોઈ લઈએ. બે બાકી છે હજી. પ્રશ્ન નંબર 5 માં એવું કીધું છે કે e બરાબર x, જ્યાં x એ 31 વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે બરાબર. અને છઠ્ઠું કીધું છે e બરાબર
अरे f बराबर x ज्या x ए अंग्रेजी मूळाक्षरोनी क्रमानुसार यादीमां પહેલાનો વ્યંજન છે બરાબર છે। તો હવે આપણે આ રીતના બે પ્રશ્નો કહેલા છે બરાબર। ઓકે અહીંયા કીધેલું છે કે x જે x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમશર યાદીમાં અહીંયા કે પહેલાનો વ્યંજન છે બરાબર। શું છે કે પહેલાના જેટલા પણ વ્યંજન છે એ આપણે લખવાના છે। તો પહેલો જોઈએ પ્રશ્ન નંબર 5મો હવે જો 31 દિવસ ન હોય તો આપણે જેમ સીધી ભાષામાં ગણીએ છીએ આ રીતે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જે રીતે ગણીએ એ રીતે આપણે 31 મહિના ન આવે એ રીતે લખવાના છે બરાબર। 31 દિવસ ન આવે તેવા મહિનાઓ લખવાના છે। તો પહેલો આવશે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરીમાં 28 29 એટલે 31 તો થવાના નથી, પછી માર્ચ, એપ્રિલમાં 30 આવે છે, મે બરાબર, પછી જૂનમાં 30 આવે, जुलाई, પછી ઓગસ્ટમાં કેટલા આવે છે 31 આવે છે બરાબર, પછી સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31 બરાબર। તો આ રીતે છે તો આપણે બનાવી શકીએ છીએ આના ઘટકોમાં લખી શકીએ જાન્યુઆરી માર્ચ મે જૂન ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ડિસેમ્બર ठीक है। तो आ एवा महीना છે बराबर। अरे आ तो मैं एवा लखी दीधा जेमा 31 आवे छे बराबर, 31 न होय तेवा लखवाना छे बराबर। चलो तो आना सिवाय આપણે ઉપર અહીંયા બનાવી દઈએ હાથેથી। चलो तो અહીંયા હું લખી દઉં છું જાન્યુઆરી આ બધા એવા મેં બનાવ્યા છે કે જેમાં 31 દિવસ આવે, આપણે એવા બનાવવાના છે કે જેમાં 31 દિવસ ન હોય। તો ફેબ્રુઆરી बराबर, मार्च आई गयो, પછી एप्रिल, जून बराबर, जुलाई ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर बराबर। तो आ रीते 5 जे गण बन्या अरे सभ्यो जे छे एनाथी बनतो गण આપણે એવું કહી શકીએ કે 31 દિવસ આ મહિનાઓમાં આવતા નથી બરાબર। ચલો હવે જોઈએ f માં શું કીધું છે ગણ f માં કે x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં k પહેલાનો વ્યંજન છે। કયાનો k પહેલાનો વ્યંજન છે એટલે k થી પહેલા આવતા બધા વ્યંજનો લખવાના છે બરાબર। એટલે પહેલા તો a સ્વર છે એટલે એ આવશે નહીં, તો આપણે લઈશું b c d e સ્વર છે, પછી e f g h i नहीं आवे, પછી j બરાબર। તો આ જે બધા જે સભ્યો જે છે બરાબર એ k પહેલાના શું છે વ્યંજન છે। તો આ જે બાકીના બે હતા એ લખી લેવા બરાબર। તો હવે પ્રશ્ન 6 एक्सरसाइज 1.1 નો છેલ્લો પ્રશ્ન છે। હવે એવું કીધું છે કે ગણોનો સાંકળો એટલે મીન્સ કે જોડકા જોડવાના છે। પહેલામાં કીધેલું છે 1 2 3 6 પછી 2 3 છે, પછી અમુક લેટર્સ આપેલા છે અને સભ્યો આપેલા છે। તો અહીંયા જોઈશું કે આપણે કોને કોની સાથે જોડાય છે। એવું કીધું છે x જ્યાં x એ 6 નો અવિભાજ્ય અવયવ, તો 6 નો અવયવ કયા કયા પડે છે તો 1 2 3 અને 6 બરાબર। આ 6 ના અવયવ છે એમાંથી અવિભાજ્ય કયા કયા છે 2 અને 3, તો 2 અને 3 આપણે નહીં દેખાય છે એટલે આ બંને એકબીજાને આવશે, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ બીજા સાથે a નો કોન્ટેક્ટ છે એટલે મીન્સ કે અહીંયા એકબીજા સાથે જોડાય છે। પછી એવું કીધું છે કે 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અહીંયા દેખાય છે આપણને 1 3 5 7 9 बराबर। હવે કીધું છે કે x જે x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 ના અવયવ છે, તો 6 ના અવયવ આ રહ્યા અને આ ત્રણેય કેવા છે પ્રાકૃતિક સંખ્યા છે। અને મેથેમેટિક્સ તો હવે રહ્યું તો આ બરાબર। તો આપણે જવાબમાં લખીશું કે ભાઈ પહેલામાં શું આવે છે c બરાબર।
પછી બીજામાં અહીંયા લખીએ આપણે બીજામાં કયું છે a, પછી ત્રીજામાં કયો કનેક્ટ થાય છે d, અને ચોથામાં કયો કનેક્ટ થાય છે ચોથામાં b, બરાબર છે। તો આ રીતનું હતું, વિડિયોને પોઝ કરીને લખી લો વ્યવસ્થિત। તો હવે જોઈએ એક્સરસાઇઝ 11.2। હવે આના અંદર આપણે અમુક વસ્તુ જોઈ ચૂક્યા છે પહેલા જ વિડિયોના અંદર કે ખાલી ગણ કોને કહેવાય, એકાકી ગણ કોને કહેવાય, શાંત ગણ કોને કહેવાય, અનંત ગણ કોને કહેવાય, સામ્ય ગણ કોને કહેવાય, સમાન ગણ કોને કહેવાય। તો આ દરેક બાબતો આપણે જે છે પહેલા વિડિયોના અંદર જે પાર્ટ 1 છે એમાં જોઈ ચૂક્યા છે। હવે અહીંયા કીધેલું છે કે ખાલી ગણ આમાંથી જે ચાર ગણ આપેલા છે, ચાર ગણો આપેલા છે, બરાબર, એમાંથી કયા ગણો ખાલી ગણ છે તે આપણે બતાવવાનું છે। તો પહેલું જોઈએ કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, બરાબર। તો હવે પહેલા તો જોઈએ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે। તો અયુગ્મ અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 3 5 7 9 આ બધી જે છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે। હવે એને 2 વડે આમાં એવી એક પણ સંખ્યા નથી આવવાની કે જેને 2 વડે આપણે ભાગી શકીએ, બરાબર છે। એટલે આ જે ગણ જે છે એને આપણે ખાલી ગણ એટલે કે આ રીતે પણ લખી શકીએ છીએ, અથવા તો 5 એટલે આપણે એવું કહી શકીએ છીએ કે આ પહેલો જે છે એ ખાલી ગણ છે। આપણે અહીંયા ઘટકો નથી લખવાના, આપણે ખાલી જણાવવાનું છે કે કયો ગણ ખાલી ગણ છે કે કયો ખાલી ગણ નથી। હવે બીજું એવું કીધેલું છે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, યુગ્મ અને અવિભાજ્ય। હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો પહેલા આપણને ખબર હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, 2 છે, 3, બરાબર, 5 7 11 આવી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે એમાંથી યુગ્મ સંખ્યા આપણે જોવાની, તો યુગ્મ સંખ્યા આમાં 1 છે, એનું નામ છે, બરાબર, એ જે છે 2, બરાબર। એટલે આપણો જે આ ગણનો જે છે એને ઘટકોમાં લખીએ તો આપણે 2 લખી શકીએ, જે ખાલી ગણ થતો નથી એ એકાકી ગણ બને છે। એટલે કે આ જે બીજું જે છે આપણો ખાલી ગણ નથી, બરાબર, પહેલું ખાલી ગણ છે, બીજું ખાલી ગણ નથી। ત્રીજું એવું કહે છે કે x જ્યાં x એવી પ્રાકૃતિક સંખ્યા છે જે 5 થી નાની હોય, બરાબર, અને એક સંખ્યા, બરાબર, 7 થી મોટી હોય, તો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે લઈએ 1 2 3 ને 4, બરાબર। હવે આમાંથી કોઈ પણ એવી સંખ્યા છે કે જે 7 થી મોટી હોય, 1 2 3 4 માંથી કોઈ પણ એવી સંખ્યા છે જે 7 થી મોટી હોય। અહીંયા કીધેલું છે કે 5 થી નાની અને 7 થી કેવી હોવી જોઈએ, મોટી, બરાબર। તો 5 થી નાની આપણે લઈ લીધી કે 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યા કીધી ને, બરાબર। તો હવે કોઈ એવી સંખ્યા છે કે જે 7 થી મોટી તો નથી, તો આપણે અહીંયા પણ ગણ કેવો હશે, ખાલી ગણ, એટલે ત્રીજો પણ આપણો ખાલી ગણ બનશે। ચલો ચોથું કીધું છે કે y જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓ વચ્ચેનો સામાન્ય બિંદુ। હવે આપણને ખબર સમાંતર રેખાઓ જે હોય છે, બરાબર, આ એક રેખા છે અને એને બિલકુલ સમાંતર રેખા એક આ રીતની, તો બંને સમાંતર જો ભિન્ન સમાંતર રેખાઓ એ ક્યારેય એકબીજાને છેદે નહીં, બરાબર, એટલે છેદે નહીં તે બે વચ્ચેનું સામાન્ય બિંદુ આવવાનું નથી। તો બે ભિન્ન સમાંતર રેખાઓ વચ્ચેનું સામાન્ય બિંદુ ઉત્પન્ન થવાનું નથી, એટલે આ ગણ પણ આપણો કેવો બનશે, ખાલી ગણ બનશે, બરાબર। એટલે કે પહેલો, ત્રીજો અને ચોથો એ આપણા ખાલી ગણ છે બીજાને છોડીને। હવે કીધું છે પ્રશ્ન નંબર 2 માં એવું કીધું છે કે શાંત ગણ કે અનંત ગણ જણાવો, કે શાંત ગણ કયો છે અને અનંત ગણ કયો છે। હવે શાંત ગણ એટલે શું કે જેમાં જે ગણમાં આવેલી સભ્યોની સંખ્યા સુનિશ્ચિત હોય, ગણી શકાય તેવી હોય, ઇન શોર્ટ કેવું, ગણી શકાય તેવી હોય, બરાબર, તેને આપણે શું કહીશું, શાંત ગણ। અને અનંત ગણ એટલે અનંત સુધી વિસ્તરેલી હોય, જેને આપણે ગણી ના શકીએ, બરાબર, જે સુનિશ્ચિત ના હોય, બરાબર, એવી સંખ્યાઓને આપણે અનંત ગણ કહીશું। તો વર્ષના મહિનાઓ, તો વર્ષના મહિનાઓ 12 છે, ચોક્કસ છે, સુનિશ્ચિત છે, એટલે આ આપણો ગણ બનશે શાંત ગણ, બરાબર। ચલો બીજું કીધું છે 1 2 3 પછી ડોટ 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 છે, એનો મતલબ એવું છે કે આ અનંત સુધી વિસ્તરેલું છે, બરાબર, એટલે આ થઈ જશે બીજું જે છે, પહેલાનો જવાબ શાંત ગણ, બીજાનો અનંત ગણ, બરાબર, અથવા તો અશાંત ગણ પણ આપણે એને
કહી શકીએ છીએ અનંત ગણ। હવે બીજું કે ત્રીજું કીધેલું છે 1 2 3 પછી ડોટ 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 99 અને 100 એટલે મીન્સ કે એવું કીધેલું છે કે અહીંયા 100 સુધી જ છે, 100 થી ઉપર જતું નથી, 100 એ સમાપ્ત થઈ જાય છે બરાબર। અને 100 સુધી તો આપણે આરામથી એને ગણી શકીએ છીએ, એટલે આ થઈ જશે આપણો શાંત ગણ। હવે કીધું છે 100 કરતા મોટા પૂર્ણાંકોનો ગણ, કેવા 100 કરતા મોટા, તો 100 કરતા મોટા કયા કયા બની શકે છે, તો 101 102 બરાબર અનંત સુધી જઈ શકે છે ને। તમે કોઈ પણ એક ઘટક બોલો એમાં હું એક ઉમેરી દઉં બરાબર, એટલે આ જે પ્રક્રિયા જે છે ચાલુ જ રહેવાની છે, એ ક્યારે પૂર્ણ થવાની નથી, એટલે આપણે આ ગણને કેવો ગણ કહીશું, અનંત ગણ બરાબર। હવે કીધું છે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ બરાબર, તો 99 કરતા નાની એનો મતલબ એવું કે 1 થી 99 ની વચ્ચે બરાબર, મતલબ શું થાય 1 થી 99 ની વચ્ચે જ ને, કેમ કે 99 પણ ના ગણાય ને એક તો અવિભાજ્ય છે જ નહીં, હવે એક વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય નથી, એટલે આપણે એવું કહીશું કે 1 થી 99 ની વચ્ચે આવેલી સંખ્યાઓ આપણે લેવાની। અહીંયા કીધું ને 99 કરતા નાની, એટલે 99 પણ એમાં ના સમાઈ શકે અને 1 પણ એમાં ના સમાઈ શકે, એટલે 99 થી નાની સંખ્યાઓ જે છે એ લેવાની, તો આપણે ચોક્કસ ગણી શકીએ બરાબર, ગમે તેવી સંખ્યા હોય। અને અહીંયા કીધેલું છે અવિભાજ્ય સંખ્યાઓ બરાબર, એટલે આ ગણ પણ આપણો કેવો ગણાશે, શાંત ગણ ગણાશે બરાબર। આપણે અહીંયા સભ્યો નથી લખવાના, આપણે ખાલી જણાવવાનું છે કે બરાબર કે કઈ સંખ્યાઓ એટલે કે જે કયો ગણ જે છે એ શાંત ગણ છે, કયો ગણ જે છે અનંત ગણ છે બરાબર। તો આ હતો પ્રશ્ન એક્સરસાઇઝ 1.2 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 વિડિયોને પોઝ કરીને લખી લો। ઓકે, તો પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 લખી દીધો છે। ફરી પ્રશ્ન 3 માં એવું જ પૂછ્યું છે કે શાંત ગણ કે અનંત ગણ કયો છે બરાબર, એ જણાવવાનું છે કે શાંત ગણ કયો છે અને અનંત ગણ કયો છે બરાબર। પહેલું કીધું છે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ બરાબર, તો અહીંયા જોઈએ x અક્ષ જે છે આપણે આને x અક્ષ લઈએ તો એને આપણે અનંત સમાંતર રેખાઓ દોરી શકીએ છીએ, કેટલી અનંત સમાંતર રેખાઓ દોરી શકીએ છીએ, એટલે આ જે પહેલો જે ગણ થઈ જશે આપણો કયો ગણ ગણાશે, અનંત ગણ, કયો ગણ ગણાશે, અનંત ગણ। હવે બીજું કીધું છે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ, તો સુનિશ્ચિત છે 26 મૂળાક્ષરો છે, એટલે આપણો આ થઈ જશે કેવો ગણ થઈ જશે, શાંત ગણ બરાબર, કેમ કે એમાં અંગ્રેજી મૂળાક્ષરોના 26 અંકો આવે, અરે અંકો ક્યાં મૂળાક્ષરો આવે, એટલે આપણે એને શું કહી શકશું, શાંત ગણ। હવે કે છે 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ, તો 5 ની ગુણિત કઈ કઈ થશે, 5 10 15 20 25 અનંત સુધી જશે ને, 5 ની ગુણિત એટલે એવું નહીં કે 5 નો ઘડિયો એટલે 5 નો ઘડિયો એટલે 50 સુધી પૂરું, અનંત સુધી જશે બરાબર, એટલે આ આપણો ગણ શેમાં ગણાઈ જશે, અનંત ગણ ગણાશે, કયો ગણ ગણાશે, અનંત ગણ। હવે કીધું છે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ। હવે પૃથ્વી પર વસતા પ્રાણીઓ તો ભલે એનો આંકડો ખૂબ જ મોટો આવતો હોય, પરંતુ એક ચોક્કસ રીતે જો એની ગણતરી કરવામાં આવે તો આપણને ખબર પડી શકે છે કે પૃથ્વી પર વસતા કયા કયા પ્રાણીઓ છે ને કેટલા છે બરાબર, એટલે આ આપણો કેવો ગણ ગણાશે, શાંત બરાબર, આપણે એને ચોક્કસ ગણતરી એની કરી શકીએ છીએ, એટલે એ કેવો ગણ ગણાશે, પ્રાણીઓ ગણ। જેમ કે આપણે કહીએ ને કે અત્યારે સિંહોની સંખ્યા કે વાઘોની સંખ્યા આટલી છે, પહેલા આટલી હતી અત્યારે આટલી છે, તો આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર। ઉગમ બિંદુ છે 0 0, આપણને ખબર આ જે છે ગ્રાફ એનો આ ઉગમ બિંદુ છે, એમાંથી પસાર થતા વર્તુળોનો ગણ, તો ઘણા બધા વર્તુળ એમાંથી તો પસાર થઈ શકે છે હે ને, દોરવા જઈએ તો ઘણા જ બધા વર્તુળો એમાંથી પસાર થઈ શકે છે, અનંત વર્તુળો એમાંથી પસાર થઈ શકે છે, એટલે આપણે એવા ગણને કેવો ગણ કહીશું, અનંત ગણ બરાબર, કેવો ગણ કહીશું, અનંત ગણ। ચલો, તો આ થઈ ગયા શાંત ગણ છે કે અનંત ગણ તેની માહિતી આપો। હવે અહીંયા કીધેલું છે નક્કી કરો કે ગણ a બરાબર b છે, કયા છે બરાબર, કયા, અહીંયા પણ a અને b આપેલા છે, સામસામે લખેલા છે, આપણે જણાવવાનું છે કે કયા બે ગણો સમાન છે અને કયા બે ગણો સમાન નથી। હવે બે ગણો સમાન હોવા માટેની શરત આપણે જોઈ લીધી, શું હોય કે જો બે ગણોમાં આવેલી સભ્યોની સંખ્યા સહિત સભ્યો પણ સમાન હોય બરાબર, બે ગણોમાં આવેલી સભ્યોની સંખ્યા સહિત સભ્યો પણ સમાન હોય
તેવા બે ગણોને આપણે શું કહીશું? સમાન ગણો. જેમ કે અહીંયા કીધેલું પહેલા તો જોવું પડશે સભ્યોની સંખ્યા. A B C D 4 સભ્યો છે, અહીંયા પણ 4 સભ્યો છે. તો અહીંયા પણ A છે, અહીંયા પણ A છે, અહીંયા B છે, અહીંયા B છે, અહીંયા C છે, અહીંયા C છે, અહીંયા D છે, અહીંયા D છે. બરાબર? એટલે સભ્યોની સંખ્યા સહિત સભ્યો પણ સમાન છે. બરાબર? એટલે આ આપણા સમાન ગણો કહેવાશે. તો અહીંયા આપણે લખી શકીશું કે A બરાબર B. હવે બીજું જોઈએ કે બીજાના અંદર શું કીધું છે? 4 8 12 16 કીધું છે અને અહીંયા કીધું છે 8 4 16 18. હવે અહીંયા જો 4 છે 8 છે 8 છે 16 છે 16 છે, પરંતુ અહીંયા 12 છે પણ અહીંયા 18 છે. બરાબર? એટલે સભ્યોની સંખ્યા સમાન છે પણ સભ્યો પ્રત્યેક સભ્ય સમાન ન હોવાથી આપણે એને શું કહીશું કે આ બંને સમાન ગણ નથી. એટલે A is not equal to B. હવે અહીંયા જોઈએ અહીંયા આપણને ગણ એમાં એવું કીધેલું છે 2 4 6 8 10 પાંચ સભ્યો છે અને અહીંયા શું કીધેલું છે કે x જ્યાં x ગુણધર્મની રીતે આપેલું છે કે x જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને x એ કેવો છે 10 અથવા 10 થી નાનો છે. તો પહેલા તેને યાદીની રૂપમાં ફેરવીએ. યુગ્મ ધન પૂર્ણાંક કીધા છે તો યુગ્મ ધન પૂર્ણાંક કયા કયા થશે? તો 2 4 6 8 અને અહીંયા કીધેલું છે x કેવો છે 10 અથવા 10 થી નાનો એટલે 10 નો પણ સમાવેશ થશે. અહીંયા 5 સભ્યો, અહીંયા 5 સભ્યો, પાંચે 5 સભ્યો સમાન એટલે આ પણ ગણ આપણો કેવો થઈ જશે? A બરાબર B થઈ જશે. હવે જો અહીંયા ચોથાના અંદર શું કીધું છે? x જ્યાં x એ 10 નો ગુણિત છે. બરાબર? x જ્યાં x એ કેવો છે 10 નો ગુણિત છે. તો 10 નો ગુણિત આપણને ખબર છે 10 20 30 40 50 અનંત સુધી જશે. જ્યારે અહીંયા ગણ b માં આપણને શું કીધું? 10 15 20 25 30 અહીંયા પણ આપણે અનંત સુધી લઈ લઈએ તો શું થઈ જશે? તો